હવે તો એટલું કહીએ કે જ્ઞાનીઓ થઈ શકે છે, આ કાળમાં થયા છે. શ્રીમદ રાજચંદ્ર થઈ ગયા છે, કુંદકુંદાચાર્ય થઈ ગયા છે, મહાવીર ભગવાન પછી દાદા થઈ ગયા છે, કે જે ભલે વેશમાં એમનો ના હોય પણ અંદર ઘણું ઊંચા પ્રકારનું જ્ઞાન હતું, શુદ્ધ સંકિત, બહુ ઊંચા પ્રકારનું પરમાર્થ સંકિત સુધી પહોંચેલા. તો આ બીજા બધા ના એક્સેપ્ટ કરે, કારણ કે કહે છે કે ચારિત્ર વિના મોક્ષ નથી. પણ કયું ચારિત્ર? સમ્યક ચારિત્રની વાત છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર ને સમ્યક તપ. જો અજ્ઞાન હોય તો અજ્ઞાન જ્ઞાન છે, અજ્ઞાન દર્શન છે, અજ્ઞાન ચારિત્ર છે ને અજ્ઞાન તપ છે. આત્મા જાણ્યા પછી સમ્યક પ્રાપ્ત થાય છે દ્રષ્ટિ. સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી, આત્મા જાણ્યા પછી ત્યાં આગળ પછી બધું સમ્યક એટલે સવળું, બધું સવળું જ જુએ. ક્યાંય ઊંધું નેગેટિવ એનામાં આવે જ નહીં. કશાય ના હોય, ઉગાડા કશાય ના હોય, તીવ્ર કશાય ના હોય, અંદર સૂક્ષ્મમાં હોય પણ તે બહાર કોઈને હરકત કરતા ના હોય, કોઈને ખબર ના હોય. એવા હોય તો આપણે સમજવાનું કે આમાં કે, અને એની જોડે બહુ પરિચયમાં રહેવું પડે, ત્યારે પછી ખ્યાલ આવે. શું વર્તમાન કાળમાં આપની નજરે કોઈ એવા જ્ઞાની ખરા હયાત? દાદા થઈ ગયા 88માં, એમનો દેહ વિલય થયો હયાત. હા, પછી એમના પછી એમણે આ જે એમની પાસે જ્ઞાન હતું એ જ્ઞાન આપ્યું છે આત્માનું. શું દ્રષ્ટિ બદલી આપી છે. એ અમને પ્રાપ્ત થયું હતું, ઘણા બધાને પ્રાપ્ત થયું હતું. અમારા પર વિશેષ કૃપા હતી, એટલે એક વધારાની સિદ્ધિ આપી કે જેથી કરીને અમારા થકી બીજાને પણ પ્રાપ્ત થઈ શકે એમની કૃપાથી, એમની જ કૃપાથી. એક નિમિત્ત જોઈએ, કોઈક પ્રત્યક્ષ નિમિત્ત જોઈએ, હયાત જોઈએ. એટલે આ પાછળ એમને પાછળના લોકો માટે વ્યવસ્થા કરી ગયેલા છે. શું એના રીતે ચાલે છે. જેને આ સમજણ પડે છે ને પામે છે એનું કામ થઈ જાય છે. શું એમાં કોઈ વાળો નથી, સંપ્રદાય નથી, ભણતર નથી, અભણ કયું ભણતર એવું કશું જોઈતું નથી. હૃદયની સાચી ભાવના હોવી જોઈએ. શું કે મારે છૂટવું છે ને મારું ધ્યેય આ છે, મનુષ્ય ભવનો મારો આ ધ્યેય છે, બીજું મારે બધું ગૌણ છે. તો જરૂર એને કંઈક રસ્તો મળે, અને આવા કંઈક મળી આવે. શું સંત પુરુષ, સત્પુરુષ અને જ્ઞાની પુરુષની વ્યાખ્યા સમજાવો, ને ખરા જ્ઞાનીની વ્યાખ્યા શું? આ જગતમાં સંત પુરુષો છે, સત્પુરુષો છે અને જ્ઞાની પુરુષ છે. સંત પુરુષ એ જ કે જેની ચિત્તવૃત્તિની મલિનતા મોટા ભાગે ખતમ થઈ ગઈ છે. શું શુદ્ધ થઈ ગયું છે ચિત્ત. આત્માની પ્રાપ્તિ નથી થઈ. શું સમજાય છે? પ્રાપ્તિ પાછળ જ છે, માર્ગે છે, પણ હજુ પ્રાપ્તિ નથી થઈ. એ બધા સંતો કહેવાય છે. આપણે એમની પાસે જઈએ તો એ કે ભાઈ હું એ જ રસ્તે જાઉં છું, તમે મારી પાછળ પછડાવો. એ બધા સંતો કહેવાય. એની પાસે બેસવાથી આપણને શાંતિ થાય. સાચા સંત, હા, સાચા સંત કોને કહેવાય? કે જે પારકા માટે જીવતા હોય, પોતાના બૈરા છોકરા માટે, સંસાર માટે. જે અત્યારે આપણે મોટા મોટા સંતો લાગે છે, પણ અંદર આ ઝીણવટથી તપાસ કરો તો થોડુંક ક્યાંક ને ક્યાંક તો અહીં આવી જાય છે. શું પારકા પૈસે જલસા કરે, ભક્તોના પૈસે, એવું ના હોવું જોઈએ. સંત પારકા પૈસે ના જલસા કરે. પછી બીજું સત્પુરુષ. સત એટલે અવિનાશી. અવિનાશી વસ્તુ જેને પ્રાપ્ત થઈ છે એને સત્પુરુષ કહેવાય. શું એટલે કે આત્મા, એને સત્પુરુષ કહેવાય. એવા બહુ ઓછા હોય, કોક જ હોય. શું સત્પુરુષ ના મળે, પણ એમને પ્રાપ્તિ જ્ઞાની પાસે થઈ હોય. શું એટલે જ્ઞાની પુરુષ સૌથી છેલ્લી કક્ષામાં, કે એને પોતાને થયું હોય અને બધાને કરાવી શકતા હોય. એને કોઈ ચીજની ભીખ ના હોય, લક્ષ્મીની, કીર્તિની, માનની, વિષયોની, કશાની ના હોય. સંપ્રદાય ના હોય, વાડો ના હોય. આ તો ઉઘાડે છો કહે છે ને અમે આ સંપ્રદાયના, આ સંઘાડાના, બધું કહે છે જ ને, નથી કહેતા. એ ત્યાં આત્મા ના હોય. ભગવાન મહાવીરે કોઈ વાડો સંપ્રદાય થાપ્યો નથી. કૃષ્ણ ભગવાને નહીં, રામ ભગવાને નહીં, કોઈએ નહીં. શું પાછળના લોકોએ જ સ્થાપેલો છે. શું આપણને એનો વાંધો નથી, પણ આપણે જો આત્મા જાણવો હોય
તો આનાથી પર જવું પડશે. દેહથી પર જવાનું તો ભાઈ વાળા સંપ્રદાયમાં રહી કઈ રીતના રહેવાય, સમજાય છે? એટલે આ બધા દેહથી પર હતા, એમને ક્યાં વાળા સંપ્રદાયની પડેલી જ હોય. એટલે આવા જ્ઞાનીઓ હોય ને કોઈ દિવસ સંપ્રદાય, દાદા કાયમ કહેતા કે હું કોઈનો ગુરુ નથી થતો, કોઈને શિષ્ય નથી બનાવતો, સમજાય છે? આ મારો કોઈ વાળો નથી, સંપ્રદાય નથી, હું કંઈ ગાદીપતિ નથી, કશું નથી. નહીં તો પહેલાં તો રીતસર ના કે અમે આ સંપ્રદાયના છે, અમારા ગાદીપતિ આ છે, રીતસર એ હોય જ એની પાછળ ફલાણા ફલાણા કયા સંપ્રદાયના, તો આ સંપ્રદાયના બધું હોય છે. આ એક ચોખ્ખું બોલતા હતા ઠોકી ઠોકીને કે અમે કોઈ સંપ્રદાયમાં નથી, ને અમે ઠોકી ઠોકીને કહે છે કે અમારો કોઈ સંપ્રદાય નથી. ઘણા અમને પાછા કહે છે, હા બહુ બુદ્ધિના ખેરકા હોય ને તો કહે તમને વાંધો નથી કે પણ તમારો દાદા ભગવાનનો એક સંપ્રદાય તો થઈ જ ગયો ને, એવું કહે અમને. તો અમે એને કહીએ કે ભાઈ તમે માનો એ જુદી વસ્તુ, પણ અમે માનતા નથી, અમે કહેતાય નથી, અમારા પાછળ કોઈ ટાઇટલ નથી દાદા ભગવાનનો સંપ્રદાય, એવું કંઈ ટાઇટલ કે એવું કશું નથી ગયું. અને દાદા ભગવાન કોઈ વ્યક્તિ જ નથી ને આત્માને જ દાદા ભગવાન કહે છે. લો, દાદા ભગવાન એટલે પોતાનો આત્મા એ જ દાદા ભગવાન છે. એટલે અમે એ રીતે જ જઈએ છીએ. શું એ જે રીતે જતા હતા પછી અમને તો ક્યાં વાંધો છે એ રીતે જવામાં. એટલે અહીંયા પૂજાવાની કામના કે શિષ્યો બનાવવાની, સંપ્રદાય વધારવાની ને આ બધું કશું ના હોય, સમજાય છે ને? એટલે આ જ્ઞાનીઓ ક્યારેક હોય કે કોક કાળે હોય જે પોતાનું પૂર્ણ થઈ ગયું છે અને બીજાને પણ પ્રાપ્ત કરાવી શકે છે. હવે આ દાદા કાળમાં લેટેસ્ટમાં લેટેસ્ટ થઈ ગયા, એમની પાસેથી અમને મળ્યું છે તો અમે તમને એ જ વસ્તુ પાસ ઓન કરીએ છીએ. શું મૂળ એમનું જ છે બધું, સમજાય છે ને? અહીંયા તો ગાદી નથી ને ગાદીપતિ નથી. શું આત્મા મરે ને તો ક્યાંની જરૂરત છે? એ સમજે કે આ દેહમાં નહીં રહેવાનું, દેહ છૂટવાનો છે, તો બીજું કોઈ રહેવાનું હોય એ વર્તા એમને. ક્રોધમાન માયેલો ના દેખાય. તમે અમારું અપમાન કરો, ગાળો આપો, ગમે તે કરો, ગમે તે ઉટપટાંગ પ્રશ્નો પૂછો, ગમે તે કરો, અમારામાં ફેર ના પડે. વિતરાગતા હોય ને તમને અંદર ફેરફાર થાય, શાંતિ લાગે, ઠંડક લાગે. અમે ઠંડકમાં રહેતા હોય તો તમને ઠંડક લાગે ને અમે ઉકળતા હોય તો તમને ઉકળતા કરી દઈએ. શું કહે છે ગણપતભાઈ? આપે એમ કહ્યું માં કે જેની પાસે ભાવ છે એનું કામ થઈ જાય છે. ફરીથી માં, જેની પાસે ભાવ છે એનું કામ થઈ જાય છે. તો ભાવ જે એલિમેન્ટ છે એ કોઈ જન્મજાત છે? જો ના, તો આવો વિશુદ્ધ ભાવ અમારા જીવનમાં કેવી રીતે ઉભરે? સમજાવો. એ તો એકદમ નથી ઉભરતો. આ તો કેટલાય અવતારથી આ કરતા કરતા આવ્યા છે. શું આને ઉપાદાન કહેવાય? આપણી ઉપાદાન એટલે પોતાનું ભાથું, આત્મા માટે, મોક્ષ માટેનું કેટલાય અવતારો કરતા કરતા આવ્યા હોય. શું ભલે અત્યારે તમને અચાનક ઊભું થઈ ગયું લાગે પણ હોય પાછલું. દાદા પોતે કહેતા હતા ને અમને સુરતના સ્ટેશને જ્ઞાન થઈ ગયું, પણ એકદમ નથી થયું, કેટલાય અવતારોનું કરી લેતા આવ્યા હતા. જાય છે એટલે એ જ્ઞાનની વાત છે. એ પહેલાંથી કરતા આવ્યા હોય ત્યારે આ થાય છે. ત્યારે આવી બધી ઈચ્છાઓ થાય, ખેંચાણ થાય. બાકી સુરતની વસ્તી તો કેટલી બધી છે, પણ બધા કંઈ જો ને આપણી ઘરાકી તો તોય ઘણી કહેવાય, અમે તો ઘણી કહીએ. એ હિસાબે હમણાં બીજા બધા હોય તો ઢગલે ઢગલા ટોળે કથા હોય, વાર્તા હોય તો કેટલાય લોકો ભેગા થાય. રામાયણની કથા હોય, મહાભારતની કથા હોય, ભાગવતની કથા હોય તો ટોળે ટોળા ભેગા થાય. આપણે સમજીએ કે આ માટે આનું પાત્ર આટલું જ છે, આના સ્ટુડન્ટ આટલા હોય, જેને આની ખેવના હોય એ જ આવી શકે, બીજું ના આવી શકે. એટલે કેટલાય અવતારોનું હોય ત્યારે આવે છે, સમજાય છે. દરેક આત્માના ગુણ જુદા હોય છે કે પછી બંને આત્મા? દરેક આત્માના ગુણ એક સરખા જ હોય. સોનું બંગડીમાં હોય, રિંગમાં હોય, વીંટીમાં હોય તો એનો બધાનો સોનાનો ગુણ સરખો જ હોય. શું દરેક આત્માના ગુણધર્મ બધું સરખું જ હોય.
અમુક વખતે મેં નોટિસ કર્યું કે સહજા સેજ આમ એવું કંઈ વિચાર્યું ના હોય પણ બોલાઈ જાય ને તો પણ એમ લાગે કે આ અવળું પડી ગયું, ખોટું બોલાઈ ગયું, આ બોલવાની જરૂર નથી, આનાથી દુઃખ થાય. જે બન્યું ઓન ધ સ્પોટ તે વખતે પ્રતિક્રમણ કરવાનું કે અરે આવું દુઃખ થાય એવું બોલાઈ ગયું. અને ત્યાં પછી કે કયા શબ્દો ફેરફાર કરીએ, શું કામ આવી વાણી નીકળે, શું આગ્રહ હતો, શું પકડો હતી, શું સામા માટે અભિપ્રાય હતા, કેમ એને આવા શબ્દો બોલાયા, ક્યાં ભૂલ થઈ ગઈ શોધી પછી નક્કી કરો કે આપણે અભિપ્રાય ફેરવો અને આપણો આગ્રહ પકડો છોડો, સમાધાન થાય તે બોલવું જ નક્કી કરો. અને કેમ ખોટું નીકળે, વાંકું કેમ નીકળે છે, કે આ માણસ મગજનો ફરેલો આની સાથે સીધી રીતે બોલ્યા માનવાનો જ નથી. એટલે એવો અભિપ્રાય બુદ્ધિની પાસે છે કે આ લોકો સાંભળવા નથી માટે 5-6 વખત કરો ડખાવાળી વાતો, સીધી રીતે નથી માનવાના, કચ કરીશું એટલે માનશે, આપણું ધાર્યું થઈ જશે. અને જેવું છે તેવું એમ થાય કે એવું ચોખ્ખું જ બોલો ને, શું કામ મારે છુપાવું, શું કામ ગાંઠમાં રાખવું, એવું બધું. દાદા કે સત્ય હિત પ્રિય મિત, કે ચોખ્ખું નથી બોલવાનું. કોઈને દુઃખ થાય એ બધું ચોખ્ખું ના કહેવાય. 4 ગુણાકાર સાથે હોવું છે. એટલે એ જે અંદર પિન દબાયેલી છે એ કેવી રીતે કાઢવી? એટલે અભિપ્રાય જ છે બધા. ચોખ્ખું હું સાચું બોલી દઉં પણ સાચું તમારી માન્યતાનું સાચું, તમારા વ્યૂ પોઈન્ટનું સાચું, બીજાને તો દુઃખદાયી થાય છે. પહેલાં પેલું નક્કી જ કર, કોઈને દુઃખ થાય, વાણી વિચાર વર્તન એમાંથી પાછા ફરવું છે એટલી શરૂઆત કરો. આમચી મુંબઈના રહેવાસીઓ એટલે કે મુંબઈકરના પુણ્યોદયે 2019માં પ્રાણ પ્રતિષ્ઠા થઈ નિષ્પક્ષપાતી ત્રિમંદિર મુંબઈ બોરીવલી ખાતે. ભારતના મુખ્ય 3 ધર્મ જૈન, વૈષ્ણવ અને શૈવનો સમન્વય આ નિષ્પક્ષપાતી ત્રિમંદિરમાં જોવા મળે છે. સમુદ્ર તટથી 300 ફૂટની ઊંચાઈ પર આવેલું આ ત્રિમંદિર પોતે જ એક પાવન પર્યટક સ્થળ બની ગયું છે. અહીં ભગવંતોના દર્શન કરતાં જ હૃદયમાં અનેરી શાંતિનો અનુભવ થાય છે. અહીં દરરોજ હજારો દર્શનાર્થીઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે. આપ પણ અવશ્ય પધારો. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.